પણ કહેવાય ને કે ખેડા કંઈક ખપી ગયા પહેરીને વિધવિધ વેશ, પણ ભજવા વીણ ભભૂતિયા નાવે મોજ નરેશ. દોસ્તો, ગુજરાતી ચલચિત્રનો એક દિવસ એમ કહેવાય કે મધ્યાહન તપતો હતો. ગુજરાતી રંગભૂમિ જે છે એ ઘણી બધી હદે સમૃદ્ધ હતી. ત્યારે વીર માંગડાવાળાનું જે ફિલ્મ આવેલું, સતી પદ્માવતી માતાનું જે ફિલ્મ આવેલું, એમાં અભિનય સમ્રાટ એવા શ્રી ઉપેન્દ્ર ત્રિવેદી સાહેબે વીર માંગડાવાળાનો આબેહૂબ એમ કહેવાય કે અભિનય કરેલો. હા, અને ઠેર ઠેર તેઓ પ્રસિદ્ધ થયેલા. જોકે આ જગ્યાએ બીજા પણ ઘણા બધા ફોટાઓ લગાડવામાં આવ્યા છે, પણ વિશેષપણે આ જે ઉપેન્દ્ર ત્રિવેદીજીના જે ફોટા લગાવવામાં આવ્યા છે જુદા જુદા વ્યક્તિત્વ સાથે, એ બધાના હું તમને દર્શન કરાવી રહ્યો છું. હા, વીર માંગડાવાળાનું જે એમણે પાત્ર ભજવેલું સાહેબ, હા, આજે પણ તમે વડીલોની સાથે બેસો તો આપણને એ બધી વાતોની એમ કહેવાય કે માહિતી મળે. તેમજ દોસ્તો, આ મંદિર પરિસરમાં અનેકાનેક આવા નાનકડા બાળકોના આવા ફોટો ફ્રેમ લગાડેલી છે. કેમ કે જેમણે પણ માનતા માની હોય કે અમારે ત્યાં સંતાન સુખ નથી તો અમને સંતાન પ્રાપ્તિ થાય, હા, પછી એમ કહેવાય કે માંગડાવાળા દાદા અને સતી પદ્માવતી માતાની કૃપાથી એમના ઘરે આવા સંતાન પ્રાપ્ત થયા હોય, પછી તેઓ જ્યારે પગે લાગવા આવ્યા હોય અને માનતા પૂરી થઈ હોય, ત્યારબાદ તેઓએ આ બધી જગ્યાએ આ ફોટો લગાડેલા છે. તો આપ જોઈ શકો છો, ઉપેન્દ્ર ત્રિવેદી સાહેબની મેં યાદી કરાવી, અને આ બીજી પણ ઘણી બધી ફોટો ફ્રેમ.